પણ જોવાની આવ તમને થોડીક મોજ કરાવી છે મારે, કેમ કે તમે કહ્યું ને મને કહો છો થોડાક ફરમાઈશ લો બેવફાની. ખૂબ સરસ. પહેલા તો હર્ષને ને પિનલબેનને એકવાર જોરદાર ચાલ્યુંથી વધાવો. અંદરનું એકદમ ફ્લેટ કરી નાખો ને મારું ભાઈ, રીધમ એકદમ ક્લીન કરી નાખે એકદમ. હવે જેટલા ગોઠવાણા એ ગોઠવાઈ જાવ. અને હવે એટલા વૈધા છે કે જેને હવારમાં ઘરે ભીહાઈ નથી અને હાવ નિરાયત વાળા બેઠા છો. હવે લાંબા પગ કરીને બેહો તમતા. હવે સ્લીપિંગ કાર્યક્રમ છે, હુતા હુતા સાંભળો, પણ ફાટલા મોજા વાળા પગ હકેલી લેજો. બરાબર, મજા કરો, આનંદ કરો. બાબા બધા પણ હરખી હરખા ભેગા છે. આમ તો સફળ પુરુષ છે ને એને માથે ટાઇલ હોય જોવાની. સફળ પુરુષની માથે ટાઇલ હોય અને લગ્ન પહેલા ટાઇલ ન હોય. ટાઇલું લગ્ન પછી જ પડે, સમજ્યા? કેમ કે માથામાં હાથ ફેરવતા ફેરવતા પૂછે, સમજ્યા, તેલનો ડબ્બો પૂરો થયો, દૂધનું બિલ નથી ભરવાનું, એટલે માથાના બધા વાળ વીએ છે. 20x40 કોરો પ્લોટ થઈ જાય. જેટલું બાંધકામ કરવું એટલું કરો, સમજ્યા? પણ એક જોક્સ બહુ સમજદારી વાળો લઈ લો. આ જોક્સ 1:45 વાગ્યા અને આજ મુહૂર્ત કરું છું. આ બહુ ઝીણો જોક છે. અત્યાર સુધીમાં મેં લગભગ 100 જણાને કીધો હોય ને તો 20 જણા ઓન ધ સ્પોટ સમજે છે ને 80 જણા મેં બગોદરા પૂગવી તો એ ફોન કરે, વાહ મજા આવી. આ સમજાય ને? હા, બહુ ઝીણો જોક છે. લગભગ તમે નહીં સાંભળો. યાર હમણાં મારા કાકાને મારા કાકી 2 વ્હીલ લઈને નીકળ્યા, એમ ને વરાછા. મારા કાકાને મારા કાકી 2 વ્હીલ લઈને નીકળ્યા. તો મારા કાકીએ કીધું, આમ જો ઘરે કાંઈ કામ છે નહીં તો આપણે ભાઈને આટો મારી આવો. મારા કાકા કે હા કાંઈ કામ તો છે નહીં ઘરે, આમથી મંચુરિયમ લઈને ખાવું છે. તો ભાઈ અહીં રસનામાં રહેશે તો આપણે જઈ આવી. તો મારા કાકા બધું વળવું હતું ને તો ઇન્ડિકેટર ચાલુ કર્યું. તો મારા કાકી એમ લાંબો હાથ કર્યો. મારા કાકા કે તું વાંથી હાથ લઈ લે, આપણે આ બાજુ વળવી છે. વાહન ગાડીવાળાને દેખાતું છે કે આપણે આ બાજુ વળવી છે. તો એ મારા કાકી મારા કાકા કે તું હાથ લઈ લે, આપણું ઇન્ડિકેટર ચાલુ છે ને પાછળની ગાડીવાળાને દેખાતું છે કે આપણે આ બાજુ વળવી છે, તું હાથ લઈ લે. તો એ મારા કાકીએ કીધું, વાહેવાળાને ધ્યાન ઇન્ડિકેટરમાં નથી. હવે નો સમજાય વ્યા જજો ભાઈ, કેમ કે આનથી પછી તો ઊંચો જોક્સ તો મારે તમને કેવો હવે. હા, કાપુતરે પંપે ઉતારીને મારી હો પછી તેને. હા, એટલે મજા કરો, આનંદ કરો અને ખૂબ સરસ સમજો જીવનમાં જીવી લેવાનું છે. ખૂબ સરસ જીવી લ્યો, ખૂબ સરસ આનંદ કરો, ખૂબ સરસ મજા કરો. અને જો ખરેખર તમને કહું, આજ મારા અહીં કંઈક ભાગ છે. બાબરિયા પરિવારને આંગણે મારા કંઈક ભાગ છે. અને જો ભાગ સિવાય કોઈ વસ્તુ ક્યારેય નથી મળતી, યાદ રાખજો. મારા ગુરુ છે જયંતિ બાપા ભેડા પીપળિયા ઉગમ ફોજ. મારા ગુરુ જયંતિ બાપા છે ઉગમ ફોજ ભેડા પીપળિયાની. એણે મને કીધું હતું, મને કહે છે ને ભાઈ નસીબ વગર છે ને ન મળે, પણ પુરુષાર્થ કરવો બહુ જીવનમાં જરૂરી છે. તો આપણે લાંબા પગ કરીને બેહીને ઉઠા હોય કે હવે એ તો ભરાઈ જાય, એમ ન ભરાય મારો વાલો. એની માટે પુરુષાર્થ કરવો પડે. અને હું તમને દાખલો આપું. અને આમ જો હરેક તમે કદાચ પ્રગતિના પંથે ચડો ને એટલે હાથી આવેલો જતો ને એટલે કૂતરા ભહે, પણ બહુ કૂતરાવનું મગજમાં નહીં લેવાનું. જો કૂતરાવનું મગજમાં લ્યો ને તો આપણી પ્રગતિ ન થાય. એટલે અને અહીંયા અત્યારે નહીં, રામા અવતાર તો તે વિરોધ તો હતો જ. રામ ભગવાન હતા તો એ વિરોધ તો કરવાવાળા તેથી હતા ભાઈ, નહોતા એવું નહીં, હતા જ. નકર હું તમને ખરેખર નસીબની વાત કરું તો જય રામ ભગવાન વનવાસ ગયા તે ભરતને ગાદી નહોતી મળતી. મળી હતી ને ગાદી, તો બેહી એકા ગાદીએ બેહી એકા નહોતા ભાગ. પણ જો રામના ભાગ હતા તો ગાદીએ 14 વર્ષ રામની વાટ ન જોઈ, ગાદીએ વાટ ન જોઈ. એટલે મારા કંઈક ભાગ છે, અમારા કલાકારોના જ ભાગ છે અહીં કંઈક. એટલે અમે પધાર્યા. અને મેં તમને કીધું ને આમાં જો અમારા વિરોધ બહુ થાય. તમે આવું બોલ્યા છો, પણ હવે બીવાન નથી થતું, કેમ કે મારા ઘરના વકીલ છે, સમજ્યા? જો કે આપણે કઈ બોલતા નથી એવું, પણ મારા ઘરના વકીલ છે, સમજ્યા? એટલે હવે કેચ લડો કીધું ને. હા, માફીનો વિડીયો, બર્થડેના વિડીયો માગે મૂકતો. મારા બાનો બર્થડે છે, બનાવી ગયો. હવે તને શું કેવું મારે? હા, રોહિતના 8 થી 10 ફોન આવ્યો બર્થડે વિડીયોના અમને. હા, મારો બાપ તમને અમે બહુ તમને પ્રેમ કરવી, તમારા બર્થડેની તમને શુભકામના, પણ એવું પ્રેશર ન આપતા હો. મિલનભાઈ તમારો અંગત ચાહક છું, એક વિડીયો બનાવી દો ને. હવે આપણે આપણો વિડીયોનો પણ તમે ચાહકનો બનાવી દો. અને આવું ન કરે એટલે વિરોધ કરે પાછા, સમજ્યા? એટલે એ વિરોધનું કંઈ બી કંઈ નથી. કેમ કે રામ અવતાર હતો તે વિરોધ હતો જ. તઈ આમ જે ખટકવા વાળા તો તઈ હતા, નહોતા? જઈ રામ લક્ષ્મણ વનવાસથી પાછા આવી આવ્યા સીતા માતાને લઈને, તે બધાય વાંદરા કંટાળીને કાંઠે બેઠા હતા. કેમ કે પાણા ઉપાડ્યા હતા કે નહીં, તે અમુકને રગ તગ થઈ ગઈ હતી.
અમુકને પેસોટીઓ ખાઈ ગઈ હતી કે મું લગાડતા હતા, એ લગાડી દો. એમાં પુષ્પક વિમાન નીકળું તે વાંદરા બાંધવા માંડ્યા. એ કે પુષ્પક હતું, એ કે તો કેદુનું લીધું લોન ઉપર, એ કે તો પુલ શું કરો બનાવ્યો, 10 ફેરા ન મારી દેવાય. હું આ બાજુ કામ કરું, મારા બાપા ન્યા કામ કરે, અને એટલું લંકામાં બાંધ્યા છે કોઈ ઉધારમાં આવું આપને નહીં દે. હવે વાંદરા બાંધવા માંડ્યા. હનુમાનજીને બોલે અહીંયા આવો, આ પુષ્પક હતું પુલ શું કરો બનાવ્યો, પુષ્પક હતું પુલ શું કરો બનાવ્યો. રામ ભગવાનને કયો મારું કલ્યાણ કરે. તો એ રામ ભગવાને કીધું હતું કે બધા વાંદરા વિફરા છે, કે હા પ્રભુ બધા વાંદરા વિફરા, એ કે બધા એમ કહે છે કે મારું કલ્યાણ કરો. તો એ રામ ભગવાને કીધું હતું આ બધા વાંદરાને પૂછડા પકડી પકડીને ઘા કરો, જ્યાં પડશે ત્યાં આંખ ઓછી ખુલશે પણ વિકાસ સારો છે. આ ચીના જાપાન વાંદરા છે, જોજો આટલી જ આંખ ખુલે, આટલી જ આપણે પ્રાર્થનામાં ખોલે, તારો બાપ અહીં ઊભો છે. જોજો આ પરિવર્તન આવી ગયું ભાઈ, ખરેખર છે મારો બાપ, આનંદ છે. અને કેવી સરસ મજા છે. હા, હું તો જો કે સાહિત્ય બહુ ઓછું કરું છું, ઘણા સંતો એવા થઈ ગયા. અમે વિદેશ ખરેખર ગયા ને, અને જો આપણે પટેલનો ડંકો છે, વિદેશમાં પટેલનો ડંકો છે. હું હમણાં આફ્રિકા કોંગો ગયો હતો, કોંગો કાળિયાનો દેશ. એરપોર્ટ ઉપર તો મને તેડી લીધો, હાય અવાર પેથાર અવાર પેથર. મેં કીધું તમારો બાપ હું કાળિયો છું, અહીંનો નથી હું. હો, અને બરોબર હું કોંગો ઉતરો એટલે મને લઈ જવાવાળા આપણે મોરબીના હતા, એટલે હું આમ મને મોરબી ફરવા લઈ ગયા. સમજ્યા, આ બધું મોરબી વાળી પાર્ટી હતી ને, મને આમ ફરવા લઈ ગયા. મને કે મિલનભાઈ જો આપણે મોરબી જેવી જ માર્કેટ છે, અહીંયા આમ તો કાપડ મળે, અહીં તમે જોવો તો કરિયાણાની દુકાનો છે, અહીંયા તમારા મોલ છે મોટા મોટા, બધું તમને મળશે, તમે હાલો. તો હું આમ ફરવા ગયો ને તો અહીંયા બોર્ડ માર્યું હતું દુકાન ઉપર, થોમસ એન્ડ પટેલ. કીધું આ થોમસ એન્ડ પટેલ સમજાણું ને. મને કે ભાઈ આમાં આફ્રિકાવાળો અને આપણો પટેલ બે ભાગીદાર છે. મેં કીધું વાહ, મારે મળવું છે. તમે અંદર ગયા. મેં કીધું કઈ રીતે ધંધાની શરૂઆત થઈ હતી ભાઈ. મને કે હું તળાવિયા જ છું. મેં કીધું વાહ, આનંદ થયો, આનંદ થયો. મેં કીધું અમારા ભાઈઓ એટલે આનંદ થયો. મેં ભાઈ કઈ રીતે ધંધાની શરૂઆત થઈ હતી. મને કે મિલનભાઈ આજથી 25 વર્ષ પહેલાં થોમસ પાસે પૈસા હતા અને અમારી પાસે અનુભવ હતો, આનો ધંધો ચાલુ કર્યો હતો. મેં કીધું 25 વર્ષ પછીની પરિસ્થિતિ શું છે. મને કે રૂપિયા બધા અમારી પાસે છે. થોમસ પાસે એ કે ભાઈ ખાલી અનુભવ રહ્યો કે આ લુખાવેર ધંધો ન કરે. એ કે મેં થોમસ ક્યાંથી કે આ પોતા મારે કે અહીંયા રહ્યો. આપણા બધા બહુ આગળ વધી ગયા છે ભાઈ. હા, અને આમાં પ્લેનમાં કેટલા જણા બધા પ્લેનમાં જરાક હાથ ઊંચો કરો, કરો કરો, વાંધો ન અંદર કરો કરો. કોઈ દી પ્લેનમાં ન બેહો ને તો એક દી એરપોર્ટ સુધી જાય. ઓલી છોકરો કેટલી મીઠી સૂચના આપે છે. કૃપયા યાત્રી ધ્યાનથી બોમ્બે से जर्मनी चालू फ्लाइट ET2201 निर्धारित समय प्लेटफॉर्म क्रमांक 4 पर तेरी जाएगी. નો આવે દાલ છે તું બોલ. એટલું મીઠું નથી. ઓહો પેઢીને સબર આનંદ થઈ જાય. બીજા નંબર रेलवे स्टेशन એટલું મીઠું બોલે. कृपया यात्रीगण ध्यान दीजिए, बांद्रा से जामनगर जाने वाले जामनगर इंटरसिटी 12934 अपना निर्धारित समय प्लेटफॉर्म क्रमांक 4 पर देरी से आएगी. નો આવે દાલ છે તું બોલ. અને સૌથી છેલ્લે એવી હતી જો સરકારી બસ ડેપાય, ગાય ઊભી હોય, પોદળા પડ્યા હોય, અને હવે ગામે ખૂંટિયા બહુ વધી ગયા ને. આમ ઉભો તો આમ આપણે ઓન માર્યું ને આમ આમ કરે. આપણે પ્રોગ્રામ કરવા ને તે ખૂટીઓ ન્યા જ ઊભો ને જાવી તે ન્યા જ ઊભો. લગભગ આ ભાજપ સરકારે જેટલા ફૂટપાથ બનાવે ને ખૂટી હાટુથી જ બનાવ્યો, ન્યા જ બેઠા હોય. અને એ કોક દીક બસ ડેપોમાં જઈજો તમે, ધોરાજી જેતપુરના સરકારી બસ ડેપોમાં ગયા જઈશું. સલામત સવારી એસટી અમારી, બેઠા પછી બધી જવાબદારી તમારી. જાજો કોક દીક બસ ડેપો મેં ગાયું ને પોદળા ને ખૂટિયાનો. અને માઇક ઉપર રૂમાલ બાંધ્યો હોય જોજો. માઇક ઉપર રૂમાલ હોય કેમ? આમાંથી અર્થિંગ આવતો હોટ સોટી જાય, હોટ સોટવા મળે કેમ કે ગામના રામ મંદિરના એમ્પલી વાપર્યા હોય. અને એ બસ ડેપોની કોક દીક સૂચના સાંભળજો. જેતપુર જુનાગઢ, જેતપુર જુનાગઢ બસ આવશે તો ઉપડશે. હા હું જાહેરાત કરી. આપણા બાપાનો વિકાસ જો એટકો તો આમાં એટકો છો, બાકી બીજું કોઈ કારણ નતું. હા હે હા પોદળો ને, અરે પોદળો તો વિદેશ જાઓ કોઈ વાંધો નથી, પણ ઇન્ડિયાની સંસ્કૃતિ ભૂલતા નહીં. એક મારા મિત્ર 20 વર્ષ અમેરિકા રહીને મને કે આપણે ગામની સફર જમે હાલ. તે ધૂળ ઊંઘીને ક્યાંથી 20 વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એ હવે નથી રહી. મેં પોદળો છે, સુગંધ એ નહીં છે, માલ અવળો ઉપાડ્યો છે. સુગંધ ફરી જાય તું બહાર વીયો છે એમાં. હા લાવો થોડીક પાણીની બોટલ હોય તો હા ભરીને આપો નિરાય છે, કાંઈ વાંધો નહીં. હમણાં હું ને મારા 7-8 મિત્રો પિક્ચર જોવા ગયા. પધારો પધારો વી આવો. બધાને અલગ અલગ ટાઈમ આપ્યો હતો.
આ તો ઘરના છે વિયો વિયો બેવો ઘડી કામ જો અહીંયા પવન બહુ સારો આવે એટલે અમારા એ વિરોધ હતો તો વાહનું બાંધી દીધું તમે. હા તમને શું લાગે કલાકારની જિંદગી સારી છે? અમે કલાકારને કુતરા બધા હરખા હોય કેમ કે કુતરા આમ તો શેરીમાં આડા પીડા હોય આમ અને આપણે ગાડીમાં આડા પીડા છે. કલાકાર જીવન સારું મજા આવે. હા અમે 7-8 મિત્રો પિક્ચર જોવા ગયા સમજ્યા. તમારા બાજુની સીટમાં 70 વર્ષના ડોશીમાં આવ્યા હતા પિક્ચર જોવા. તે ચાલુ પિક્ચર ડોશીમાં મારા દોસ્તાર કે માજીને થમ્સઅપ પીતા નથી આવડતું. મેં તું શાંતિ રાખને ભાઈ, થમ્સઅપ એની ટિકિટ એને લીધી અને ભલા મને ગૌઢું માણસ એક આપણી જેમ થમ્સઅપ ન પીએ કે તું પિક્ચર જો થોડીક વાર તો પાછું મારીએ. પણ મેં તેનું હામું શું કરવા જોશ પણ મને કે આમ ઘૂંટડે થોડી થમ્સઅપ પણ ભલા માણા ગૌઢું માણસ આપણી જેમ એક થમ્સઅપ ન પીએ કે તું પિક્ચર જો થોડીક વાર તો પાછું મારીએ. અને મારા દોસ્તારનો મગજ ગયો કે માજી આમ થમ્સઅપ પીવાય. માજી કે રોયમાં પાન થૂકતી હતી અને આપણે ગૌઢા બાબાને ગળફા જોજો ઓલા સાંધીને સિક્કા જેવા છે જોજો. અને ગળફામ પાસે એના 2 પ્રકારો જોયા. એ ગળફા હોય ને બાબાના ગળફામ 2 પ્રકાર પેલો અને બીજો ટેસ્ટ મેં બેસ્ટ મમ્મી વર એવરેસ્ટ. હા બાબા જેમાં કઈ ઘટે જ નહીં. હા નકર મને ગામમાં આ ભૂલો પડી ગયું તું તોરણિયા પાટી હતો 4 બાબા આમ લાંબા થઈને ઉતા હતા. મેં બાબા મોટી બરબડી જવું હોય તો ઊભું થવાનું નવરાય નથી બોલો. હે આ મંડળી ઉપર આ બધા ગામડાવાળા નથી ભરતા ખરેખર. નક મારા દાદા આપણા ભાભાને ઇંગ્લિશ નથી આવડતું ને આપણા દાદા જે રહ્યા ને બધાને ઇંગ્લિશ પાવરફુલ. મારા દાદાને વર્ષો પહેલાં ગામમાં દૂધની ડેરી હતી તે કે અંગ્રેજ અધિકારી ત્યાંથી નીકળવો. મારા દાદાને કે હાય દાદા હાવ આવ્યું. મારા દાદા કે બસ મંડળી ઉપાડી લીધી. अंग्रेज अधिकारी क्या व्हाट इज मंडली वो उठाते हैं बाद में भरते नहीं. सरकार हमको गोदती कहाँ पे है हम चोरे पे होते. ओके नो प्रॉब्लम તે અંગ્રેજ અધિકારી કંઈક જોઈ ગયો. મારા દાદાને કે હા દાદા વોટ ઇઝ ધીસ. મારા દાદા કે ધીસ ઇઝ દહીં. અંગ્રેજ અધિકારી કે વોટ ઇઝ દહીં. અને મારા દાદાએ જે જવાબ આપ્યો એ કે દૂધ સ્લીપ ઇન નાઇટ એન્ડ મોર્નિંગ બીકમ ટાઈટ. બોલો આટલું ઇંગ્લિશ છે હો. હા અને તમે ધારો એટલું ઇંગ્લિશ હાર્ડ નથી ભાઈ. એ પાણી નાખો એટલે એ ડાઉન આવે સમજ્યા. પણ બીજા ઉસ્તાદ આવી ગયા ક્યાં છે બેંજાવાળા ભાઈ ને બધા કે આવો વિયામણ. પણ આ બધા જોવાની હતી ને ક્યારની ફરમાઈશ હતી. પણ એક જિગ્નેશભાઈ કવિરાજનો અવાજ જીગાભાઈ ઓરિજિનલ આવે તો તાલ ઇફેક્ટ પૂરેપૂરી હો. કેવી દ્વારે કરું દિનારા કેવી દ્વારે કરું દિનારા. આય મારા બાબરિયા કુળને ખોડિયારા હાચવીને રાખજે. પણ તમારી ક્યારની ફરમાઈશ છે ને ભાઈ થોડાક મહેસાણા બાજુના ગીત આપણે થોડીક લઈ લેવી બરાબર. પછી મારી વાણીના વિરામ છેલ્લે આપણે એવું છે રાજગરમાં બધા હારે રમી આજ માના અવસરમાં ભેગા થયા છે ત્યારે ઉસ્તાદ રેડી તમે કમ્પ્લીટ ભાઈ. એજી પણ આખડી રડે ને કાળજું બળે એ તો જેણે પ્રેમ કર્યો એને ખબર પડે. આ ગીત લઉં તો વાંધો નહીં ને જુવાની અને મોજ કરાવી છે એટલે. પણ એ નવો પ્રેમ થાય ત્યારે કેવું હોય. સાજણ લાખોમાં એક ધોતે થોડીક ઇફેક્ટ આપજો ભાર્ગવ. હોનાની રેખ સાજણ લાખોમાં એક ધોતે હોનાની રેખ તારી રેખ મારા પ્રેમનું નિશાન છે. એ તમને તમારી જાનુડીની યાદ બહુ આવશે. સાજણ લાખોમાં એક ધોતે હોનાની રેખ સાજણ લાખોમાં એક ધોતે હોનાની રેખ તારી રેખ મારા પ્રેમનું નિશાન છે. આ તો નવો પ્રેમ થાય ત્યારે પણ અત્યારે તો મોબાઈલના આ યુગમાં બહુ ઉપરિયામણું એકબીજા ખેંચે છૂટું હોતન થાય એટલે. અને જ્યારે ઈ ડખો થાય ત્યારે સાથ મારો તો સાથ મારો તો છોડી ગઈ મને યદ વચ્ચે તો મેલી ગઈ તને દૂરથી સલામ દૂરથી સલામ તને દૂરથી સલામ
ભય થાશે, તેથી તને મારો હાજો પ્રેમ સમજાશે. મુજ ગરીબ ને મુજ ગરીબ ને ભૂલી ગઈ તું, રૂપિયા વાળા ને મોહી ગઈ, તને દૂરની સલામ દૂરની સલામ. અને હવે આ ગીતમાં થોડો ફેરફાર કરી નાખવાનો છે ભાઈ. હે ગાડી હવે ગાંધીનગર સિટીમાં જવાની, એ ડાયરાની રોડી મોજ રે થવાની, અમારા ચાહકોની બહુ મહેરબાની વાળા. રામા મંડળ તો મને ગમતું ગીત છે, ત્યારે ગવાતું હોય છે ઘણી વાર. ગાનેવાલી ગાય છે, ભટિયાર રાજા ને બધા ભેગા થાય છે. એ મારે નો તો પીવો પરણે પાયો રે, મદરો દારૂણો મે સેવાલ સેવાલ. એ મારે નો તો પીવો પરણે પાયો રે, મદરો દારૂણો મે. જય જયંતિરામ, જય જયંતિરામ, જય. આ તો ઓલો રસ છે, પણ અમારે તો ગુરુ એમ કહે છે કે ગુરુ રસ લેવાની વાત છે. ત્યારે એમ મને પેલી તે ધારનો પાયો રે, મદરો દારૂણો મે જે સેવા. એ હું તો ટસકે પોણી ગઈ તી રાજ, ઢમકે ઢોલો માસલી માસલી. તો ટસકે પોણી ગઈ તી રાજ, ઢમકે ઢોલો માસલી માસલી. સોનાના મુંગટયું પર હીરલા જડેલા, સોનાના મુંગટયું પર હીરલા જડેલા. ધન ભાયક અમને ખોડલ 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 મળેલા, ખોડલ ખોડલ મળેલા. કોનાના મુંગટયું પર હીરલા જડેલા, કોનાના મુંગટયું પર હીરલા જડેલા. ધન ભાયક અમને ભોગલ ભોગલ ભોગાલ ભોગલ ભોગાલ ભોગલ. એક હરણી હાવાજ નો શિકાર કરી ગઈ એક હરણી હાવાજ નો શિકાર કરી ગઈ. એમ નહીં, હું તમને એમ કહું 2 વાગી ગયા છે ને પબ્લિક થોડુંક ઓછું થતું, આપણે ગરબા રમી લેવું હે? અરે ગરબામાં કલાક જ નથી. બોલો. પાતળી કમર હરણી જેવી હાલ રે, એના રાણી મનમાં વસી રે. એ જોઈને એને દિલના ડોલ્યા કર રે, એના રાણી દિલમાં વસી રે. એ અણિયાળી આંખનો નેણો મને લાગ્યો, સટકનની ચાલનો નેણો મને લાગ્યો. બની ગઈ છે ઈ તો મારી જાન રે, એના રાણી મનમોહ વસી રે. એ ધૂત પર બાવા રાણાજીના રાજ રે, ગાવો રૂડી ધોધ મરી રે. મેહુલની ઘડિયાળ મોદનાર બીજાની બંગડી નહીં પહેરે, મેહુલની ઘડિયાળ મોદનાર બીજાની બંગડી નહીં પહેરે. એને લવ એવો કર્યો કે બીજે ફેરા નો ફરે નો ફરે નો ફરે નો ફરે. મયાની ઘડિયાળ મોદનાર બીજાની બંગડી નહીં પહેરે, મયાની ઘડિયાળ મોદનાર બીજાની બંગડી નહીં પહેરે. એને લવ એવો કર્યો કે એને દગો નો દે નો દે. હિરેનની ઘડિયાળ મોદનાર બીજાની બંગડી નહીં પહેરે,
હિરેનની ઘડિયાળ મોદનાર બીજાની મકડી નહીં પહેરે એને લવ જેવો ફેરો કે બીજે લગન 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 નો કરે લગન લગન નો કરે હિરેનની શિફ્ટમાં બેહનાર બીજાની લિફ્ટ નહીં માંગે હિરેનની શિફ્ટમાં બેહનાર બીજાની લિફ્ટ નહીં માંગે હિરેન આ બધું આમ જો આ નવો નવો સંબંધ થાય ને તો જ હોય દીકુ દીકુ પછી દીકુ બે જીકુ એવું છે પ્રેમના રેટેન્શન માં દેતો લાલ કોટર પીધું પીધું પ્રેમના રેટેન્શન માં દેતો લાલ કોટર પીધું છે આ જોને તમારી મોત છે એટલે ગાઉં છું હું કરું કાંઈ હુજતું નથી હું કરું કાંઈ હુજતું નથી નીતે નીટ પીધું છે કોને કોર પીધું છે લબનારે લબરમાં મેં તો દેશી 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 દારૂ દેશી 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 દારૂ એ પ્રેમના રેટેન્શનમાં મેં તો લાલ કોટર પીધું છે ખાલી ગાવામાં મજા કરવાની છે આ બધું જીવનમાં કઈ અપનાવવાનું નથી વાલા અને આ જોવાની તમે બેઠા છે એટલે ગાવી છો આવ આ ઘણા અમને કહેતા હોય કે ભાઈ તમે આ સાનિધ્યમાં યાર આવો પણ તમારી મોજ જો અંદરનો રામ રાજી રહે ને એટલે અમને બહુ ખરેખર આનંદ મળે તમે ઘણા બધા મને કહેતા હતા ક્યારના કે ભાઈ મિલનભાઈ થોડાક આ ગીત ગાઓ થોડાક આ ગીત ગાઓ અને તમે ઘણા બધા સાંભળો છો બરાબર તમે જો લાઈક કરો છો શેર કરો પણ કમેન્ટ હારી નથી કરતા ગાળ્યો લખે આમ નો હોય કઈ કલાકારની વેદના સમજજો થોડીક વધારે થોડીક સમજજો કેમેરા વાળા ભાઈ ક્યાં ગયા ઠીક તમે ગોઠવાઈ જાય કહો ભરોસો નથી હે કે ગાંઠિયાને વાટે છે બધે સમજાય એવું છે એક જગ્યાએ પ્રોગ્રામ તમારે ગામ જેવો જ હતો મને કે પ્રોગ્રામ આંકો 12 વાગ્યું થાય મને કે હજી આંકો 1 વાગ્યું હજી આંકો પણ એટલું બધો પ્રોગ્રામ લંબાવો છે કેમ મને કે મહેમાન 35 અને ગાડલા 15 જ છે હા હું દ્વારિકા દેશ જોયું શબ્દ ખોટા આવે ને તોય નહીં ગાવાનું ન આવડતું જ ના પડે ખોટી હવા નહીં કરવાની લીલા પીળા નેજા ને પણ આમ જો વાલા લીલા પીળા નેજા ગાવ પણ આ જે રાગ રહ્યો ને લીલા પીળા નેજાનો એ જૂના પિક્ચરનું છે સ્નેહલતા અને નરેશ કનોડિયા સાહેબનું અને કેવો ગીત સ્નેહલતા અને નરેશ કનોડિયા બેન વચ્ચેનો સંવાદ છે બહુ જબરજસ્ત સંવાદ છે કેવો સંવાદ નરેશ કનોડિયાને લાગે છે તરેશ સ્નેહલતા બેન જાય છે કુએ પાણી ભરવા અને ઈ સમયનું ગીત છે ત્યારે એ ચાલી ચાલીને હું રે થાકી મુવા ચાલી ચાલીને હું રે થાકી એ ચાલી ચાલીને હું રે થાકી મુવા ચાલી ચાલીને હું રે થાકી ચાલેલું માજરે નાયું રે ઓ ઓરી તારી મન માયા લાગે મારા તાંબા પિત્તળના બેડાનો એ તાંબા પિત્તળના બેડલા મારા તાંબા પિત્તળના બેડલા પાણીડા ભરવા હાલી રે ઓ હીરે તારી મન માયા લાગે પણ તાંબા પિત્તળના બેડલા છે પાણી ભરવા જાય છે કુએ પણ કુવાની રાશ ટૂંકી છે દોડ
તાંબા પિત્તળના બેડલાની બધું છે એટલે સ્નેહલતા કુએ ઊભી ગાય છે એટલે કુવા કુંડાની રાસુ ટોકી મુવા કુવા કુંડાની રાસુ ટોકી એ કુવા કુંડાની રાસુ ટોકી મુવા કુવા કુંડાની રાસુ ટોકી પાણી રા ભરવા આલી રે ઓ ગોરી તારી મન માયા લાગે છેલ્લી લીટી સાંભળજો આ સાર હતો આખા ગીતનો અને આ ગીતને કદાચ વર્લ્ડ રેકોર્ડ આપે ને તો મને મજા આવે આવો સાર હતો ભાઈ આ ગીતમાં મર્મ હતા તાંબા પિત્તળના બેડલા છે રાસ ટૂંકી છે પાણી ભરવું તો કઈ રીતે ભરવું દોડું ટૂંકું છે ત્યારે નરેશ કરોડિયા જવાબ હું આપે છે હાડી ફાડીને હાંધો કરજે મુઈ હાડી ફાડીને હાંધો કરજે કરજે મુઈ હાડી ફાડીને હાંધો કરજે કેમાં કરી પાણી લાવજે ઓ તોરી તારી મન માયા લાગે અને બાજુમાં તોરણિયા છે ત્યારે એ લીલા પીળા તારા ને જા ફરકે લીલા પીળા તારા ને જા ફરકે ફરકે રામા લીલા પીળા તારા ને જા ફરકે લીલુડા ને જે પાટે પધારો મારા તોરણિયા ના રામ ને અરે રામા એ જેસલ તોરણ વિનવે તમને પીર જેસલ તોરણ વિનવે તમને પીરજી જેસલ તોરણ વિનવે મારા બીજના પાટે પધારો ધણી લીલા પીળા તારા ને જા ફરકે એ લીલા પીળા તારા ને જા ફરકે રામા લીલા પીળા તારા ને જા ફરકે લીલા પીળા તારા ને જા ફરકે રામ લીલા પીળા તારા ને જા ફરકે લીલુડા ને જે પાટે પધારો મારા પરમ નારે રામ રે લીલું ને જે પાટે પધારો મારા કને રાના પીર એ ડાલી ભાઈ તમને વિનવે પીરજી તમને ડાલી ભાઈ યાદ વિનવે કસોડી પીર વેલા પધારો મારા રણુ જાના પીર રામ ને એ લીલા ને પીરા તારા ને જા ફરકે રામા લીલા ને પીરા તારા ને જા ફરકે ફરકે બાર બીજનો ધણી છો 12 બીજ એટલે બીજની બહારનો ધણી છો ટોટલ 12 બીજ આવે ને 12 બીજનો ધણી બહારનો છે હા એ રામાભેર છે ભાઈ હા અને 4 જુગના વાયક રામદાસ ગોંડલિયા સાહેબ ગાય છે બહુ સરસ વર્ણન કરે છે કે હું તો સંતવાણી તો નથી કરતો પણ સંતવાણી ક્યારેક જીવનમાં સાંભળજો આ બધું દાંત કાઢીને તમે ડિલીટ કરી નાખજો મારો બાપ આ ઘડીક પળની મજા છે પણ સાચી તો સંતવાણી સાંભળવાની છે ભાઈ અને હવે બધે જેટલા બેઠા ને લગભગ થોડાક શોખીન હશે સંતવાણીના હો હા અમારે થોડોક હમણાં જો આ મોજ કરાવશે વાડી રે માયલો લીલો લીલો ગાંજો થોડીક કટારી છે થોડીક સંતવાણી જીવનમાં બહુ જરૂરી છે ભાઈ નકર અમે ઘણી જગ્યાએ ગાવી હાલો વિદુર ઘરે જ આવી અમુક ઊભા થાય એ કે તું વિદુર ઘરે જા અમે અમારા ઘરે જ આવી સમજ્યા એટલે હું ઘણી વાર સંતવાણી નથી ગાતો સમજ્યા પણ ઘણી મજા કરાવશે અમારે થોડોક ભાઈ આવો છો ને સંતવાણી થોડોક એકવાર હર્ષને જોરદાર હા સત છે વાલા હરીનું ભજન છે નામ છે વાલા નામ છે હરીનું ભજન છે 4 जुगना वायक ની વાત છે वाला गांजा गुण के दाता से ईश्वर के पुत्र को माता वाला રામદાસ સાહેબ હા ભજન પી ગયેલા છો ખરેખર આ તો મિમિક્રી છે પણ ભજન પી ગયેલા છે વાલા અંગૂઠો મરડી મેં પિયાને જગાડિયા કહે ગોરી તને શેની આવે યું આડું જાય અવાળો રે જાય નદલ લહેરિયું રે હા ગઝલ છે વાલા નથી ગાતો બાપા નથી ગાતો નથી ગાતો
મને ખબર છે વાલા નથી હાથ બાપો નથી હાથ અગાબા લઈ લો પણ થોડાક લગ્ન ગીત ની યાદી કરું જૂના લગ્ન ગીત મારી તે નાથનો કાચો રે સોનો એ નથડી લડી લડી જાય રે સાયબા આવી રૂડી નથલડી રે ગણાવો માણારા આ લીટી મને બહુ ગમે બિરજુ બારોટ ગાય છે યાર હજી અંતરિયો એ વર જોવાને હાયલો એને અંતર ભીની સાડી રે સાયબા આવી રૂડી નથલડી રે ગણાવો માણારા અને તમે સુરત શહેરનો એ આવું હોનું મંગાવો અમદાવાદી મોતી રે સાયબા આવી રૂડી નથલડી રે ગણાવો માણારા આવી કેડે કટારી એ અલબેલી એ લાડી અમે સુરત છે એટલે લગન નો માંડવો બાંધે રાત રઢિયાળી આ ઓથલ પદમણી નું ગીત છે હો મારા બાપાના જન્મના 2 વર્ષ પહેલા 1974 નું લગન નો માંડવો બાંધે રાત રઢિયાળી પણ કેવા લગન ગીત હતા મારા તે વીરની હવે પોપાટ સરખી બોલી પંખી પ્યારા લાગે આવો બરબડી શેરના આડાયવળા રસ્તા એ નજરે નો તાડીઠા એમ જ મોડાયા માણારા હેજી પણ મોરા તારી આવી સોનાની ચાચા એ મોરલા તારી રૂપાની બા આવી સોનાની એ ચાચે રે મોરલો મારો મોતી ચણવા જા એક આવ્યો તો પરદેશી પો આ ગીત અહીંયા પણ મહેસાણા લગ્ન ગીત એવા હો કે મારા હિરણની ગાડી ઓડી રે હોરા કે લેવા જાવું લાડકડી લાડી રે હોરા એ લોકોએ પૂછ્યું કોનો છે દીકરો ચિયા ગમ પરણવા જા હે મારો મનુભાનો મોભીવર લાડડો રે હોરા કેવા હિરણ ભાઈ ઘોડલે ચડશે રે હોરા પણ કાળે કાળે વાદળી માં વિમાન ચાલે નીચેની દુનિયા જોયા કરે એ મારા ભરેલા હિરેન ભાઈ અખબાર વાંચે અભણ ભાભી મારા ટાઈમ પૂછે આ ગીતની મજા હતી હો મહેસાણાના ગીતે આ કે લીલી તું વેર હુકી તું વેર લીલી તું વેર હુકી તું વેર અને એના બોયદા ભારા રે રેશમી રૂમાલ વાળા કેમ પણ આ મજા છે હો ભાઈ આ જો હું કઈ ગાતો નથી પણ આ તમે બધા ગૌરવ થોડોક આનંદ આવે બરાબર અને આ પિનલબેન મારા બેન છે હર્ષ મારો ભાઈ છે નકર ભાઈ અમે કદાચ ગીત ગાવીને તો અમે વાહે બેઠા બેઠા કતરાતા હોય ભાઈ પણ આ હવે જે રહી ને હુવાણીનો પ્રોગ્રામ છે ભાઈ એટલે લગ્ન ગીતમાં બહુ પ્રાણ હતો આખા નો અડધો કરીને પણ એક એક લીટી તમને આવડે છે ને તમે હોંકારો કરો છો ને એટલે મને મજા આવે હો હા આવી સાંજ રે એ પડીને એવી ઝાલર વાગે અમારી લાડકડી ના પરવેલાય હવે જો આ ગીતમાં પ્રાણ હતો આખા ગીત તમારે ગાવા હતા ને તો આખા ગીતમાં કન્યાને જે કેમ જીવવું હારે જઈને કેમ જીવવું ને બધાનો આખો સાર મળી જતો ગીતમાં અને હવે તો લગ્ન ગીત અમુક આવ્યા છે એ ડેચણેથી ધોતિયા ફાડ્યા રહેવા જોઈએ આપણે મૂળ લગ્ન ગીત નથી ગાવા છે આ કે આ ગાવા જોઈએ સમજ્યા હા મજા આવે છે ને કે તમને આનંદ આવે છે ને
હે આ બધી હુવાણ છે. જો હાસ્ય જો અમુક ટાઈમ થાય ને અમુક સમય અમુક ઓર હોય કે એમાં હાસ્ય ને અમુક ભજન લેવા પડે અમુક નકર અમને રાગ દોષનો પાપ લાગ્યો. હા તમે 5 વાગ્યા પછી એમ કહો કે નહીં હાકો વ્યાજબી નથી. પછી તમારે ગાંઠિયા ખાઈને આ ગાડલા તો છે એક જણો મારે ગાડીમાં હોઈ જાવ. હા બાકી હા રેવા જો યાર. હા જૂના ગીતની મજા હતી ભાઈ. અશોક કુમાર હે ઉદિત નારાયણ આ બધાના ગીત તમે લ્યો કેવા સરસ હતા ભાઈ. मैंने ओ सनम तुझे प्यार किया तूने ओ सनम मुझे धोखा दिया क्यों मेरे महबूब कया मत होगी आज रुसवा तेरी गलियों में मोहब्बत होगी लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग गए नजारे बन गए मैंने पूछा चांद से कि देखा है कहीं मेरे यार साहसी चांद ने कहा चांदनी की कसम नहीं नहीं नहीं. કેવી મજા હતી ભાઈ. હા હમણાં તો ટ્રેન્ડિંગ છે ને ભાઈ. फिर से एक बार उजड़ जाते हैं फिर से एक बार उजड़ जाते हैं चलते रहे इश्क में पड़ जाते हैं तू मेरी जिंदगी है तू ही मेरी पहली ख्वाहिश तू ही आखिरी है मेरी जिंदगी है बाबूजी धीरे चलना प्यार में जरा संभलना. આ ગીતની મજા હતી ખૂબ સરસ. પણ થોડાક સંતવાણીના દોર તરફ જાઉં છું. હર્ષને વિનંતી કરું કે થોડીક હકાબા ગઢવી માં અધિકા બંધ કરવા નામ નથી બોલો હાકો હાકો માં અધિકા હમણાં 3 જણા ફૂલ થઈ છે સમજ્યા. મારી કા ફૂલ ટાઈટ ટાઈટ થઈ. એક જણો કે મને ભૂખ લાગી છે. એક તો કે મારા ઘરે જા અને બોકડો લઈ આય. એક જણો કે તું જા નહીં હું જાય તો મારી ઘરવાળી બોકડો નહીં આપે. તું જા બોકડો લઈ આય. બોલ તો બિચારો લઈ આવ્યો બોકડો રાંધીને ખાઈને હુઈ જા. મારી કા હવારમાં ઘરે જા તો બોકડો તો બાંધ્યો હતો. એની ઘરવાળીને કે આ બોકડો એની ઘરવાળી કે બોકડો મઈજુ રાતે કોઈ કૂતરો ચોરી ગયો. બોલો કૂતરો રાંધીને ખાઈ ગયેલા બોલો. હા એટલોય નાખવા વાળા પીડ્યા છે. હા હકાબા છે અમારે ભાઈ. ખરેખર એને તમે સાંભળો તમને બહુ મજા આવે. નિખાલસ વાત હોય અને એકદમ આનંદ હોય. કલાકારો ઘણા હતા. જાદુબાબા એનો તો બધાય ભાવથી જઈ બોલ્યો એક શૈલી ટોન લઈ લો અને પછી મારે સંતવાણીના દોર તરફ જવું છે. આ બે હાથ નકરી નીણ વાટવા નથી આવી એટલે જરાક તાલ્યું પાડજો. ગુરુજીના નામની હો મારા સૈડોકમાં આ બધા ખોડીસિયા બેઠા એને હાથ નથી લાગતા. મારો બાપ જરાક હાથ હાલ્યો પાડો. અમે 2:30 વાગ્યા સુધી અહીંયા કૂતરાની જેમ ભોકા નાખવી તમને કાંઈ નથી થતું. ગુરુજીના નામની હો મારા સૈડોકમાં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં હરિભજન વિસરાય નહીં હો મારા સૈડોકમાં. અને આ લીટી આખી દુનિયા માટે ગાવી છે મારે. બધા આવી ગયા એમાં હું આવી ગયો તમે આવી ગયા બધા આવી ગયા. એમાં સાઉન્ડ વાળા આવી ગયા સાજિંદા આવી ગયા. અવળું હલાય નહીં ધન હંગરાય નહીં અવળું હલાય નહીં ધન હંગરાય નહીં ભજન વિસરાય નહીં હો. બધાએ ભાવથી જેણે તાલી પાડી એને વાંધો નહીં પણ જેણે તાલી નથી પાડી એને આવતા જન્મમાં તાલીઓ જ પાડવાની છે.
એટલે જરાક યાદ રાખજો, જરાક મારી હાટું તાલી પાડી ગયો. હવે હું વાહે વિયો જાઉં છું. સંતવાણીનો દોર ચાલુ રાખવો છે. હર્ષ સાવલિયાને જોરદાર તાલીઓથી વધાવો મારો બાપ. તમે ખૂબ સરસ મજા કરી, ખૂબ સરસ પૈસા ઉડાડ્યા અને ભેગા કરીને મૂકી દીધા. તમને શું લાગે કલાકાર સોરી જાત? તો તમે શું કરવા મૂકી દીધા મારો બાપ? અહીંયા 3 નોટ વધવા દીધી. આના હું અમારે ગાંઠિયા ખાવા? પણ ભજન વિસરાય નહીં, તોરણિયાનો રામાપીર ભૂલાય નહીં. બધાને જય સિયારામ ભાવથી. બધાએ પોતપોતાના સંપલા બૂટ પહેરીને ઘરે જાજો. કોઈના સોરી ન જાતા. અને ગાંઠિયા આપો તો બધાને સાંડલો કરજો, એટલે ખબર પડે આ બીજી વાર નથી ને. હસતો આભાર. જય રામા પીર. મળી હો ભાઈ.